દિવાળીના તહેવાર ઉપર ગૃહિણીઓ પોતાના ઘર આગળ અવનવી રંગોળી બનાવતી હોય છે, ત્યારે રાજકોટના ઉત્સવ ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન રાજકોટના શ્યામ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલા આર્ટિસ્ટોએ વિવિધ રંગોળી બનાવી હતી। રાજકોટમાં આમ તો છેલ્લા 10 વર્ષથી ઉત્સવ ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્યામ આર્ટ ગેલેરીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવ ગ્રુપ દ્વારા સિલેક્ટ કરેલા 35 જેટલા આર્ટિસ્ટોએ પોતાની કળાને રંગોળી સ્વરૂપે કંડારી હતી। આર્ટિસ્ટો દ્વારા કુદરતી સૌંદર્ય, ભાત ચિત્રો, કૃષ્ણ ચિત્ર તેમજ વિવિધ ડિઝાઇનો બનાવવામાં આવી હતી। આ સ્પર્ધાના નિયમ મુજબ આર્ટિસ્ટોને પોતાની રંગોળી બનાવવા માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં માત્ર ચિરોડી કલર જ વાપરવાના હોય છે। સ્પર્ધકોએ ચિરોડીના વિવિધ કલરથી અદ્ભુત કલર શેડ ઊભા કર્યા હતા। મારો જે કોન્સેપ્ટ છે એ આખો મોડર્ન આર્ટ ઉપર છે અને અત્યારે જે પિક્ચર તમે જોઈ રહ્યા છો એ પિક્ચરની નીચે હું એક સ્લોગન લખવાનો છું। એક લેડી છે, કલરફુલ સ્કીમમાં લેડીનું પિક્ચર તૈયાર થાય છે, એની નીચે હું એક સ્લોગન લખીશ, આઈ એમ સેફ, એમ આઈ સેફ। લેડી એક ક્વેશ્ચન પૂછે સમાજને કે આજે હું સુરક્ષિત છું, ને સમાજ એનો ઉત્તર આપવાનો છું। આ મારો એક કોન્સેપ્ટ છે। એક જનજાગૃતિના મિશન રૂપે આ રંગોળી તૈયાર થાય છે। આ ઉત્સવ ગ્રુપ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધા છે। છેલ્લા 3 વર્ષથી આ કોમ્પિટિશન થાય છે। એમાં બધા સૌરાષ્ટ્રના, રાજકોટના બધા હોંશે બધા પાર્ટ લે છે। મેં આ કુદરતી દ્રશ્ય અહીં બનાવેલ છે। હું છેલ્લા 3 વર્ષથી પાર્ટ લઉં છું ને ખૂબ જ ઉત્સવ ગ્રુપ દ્વારા જે પ્રોત્સાહન મળે છે અમને, એ લોકો અમને સહાયતા આપે છે। અમુક ટાઈમિંગ પ્રમાણે રંગોળી કરવાની હોય છે, એ દરમિયાન પૂરી કરવાની, ને કોઈને પાર્શાલિટી વગર રેન્ક પણ આપવામાં આવે છે, ને હરેક મેમ્બરને એટલું જ ઇક્વલી જજિંગ કરવામાં આવે છે। અને કોઈ ઉત્સવ ગ્રુપ દ્વારા આર્ટિસ્ટોને પ્રોત્સાહન મળી રહે અને શહેરીજનો પર આ રંગોળી સ્પર્ધા માણી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ રંગોળી સ્પર્ધા આવતીકાલથી દિવાળી સુધી લોકો જોઈ શકે તે માટે ખુલ્લી મુકાશે। આ સ્પર્ધામાં પ્રથમ નંબર આવનારને 3000, દ્વિતીય નંબર આવનારને 2000 અને તૃતીય નંબર આવનારને 1000 તેમજ ઉત્સવ ગ્રુપ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। આમ દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ આયોજન અમારું ઉત્સવ ગ્રુપ દ્વારા રંગોળી સ્પર્ધાનું છે અને રંગોળી સ્પર્ધાની અંદર ચિરોડી કલરથી જ આ બધા ચિત્રો દોરવાના છે। એ અમારો મૂળ ઉદ્દેશ છે। આ સ્પર્ધા અમે ઉત્સવ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને આ જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી છે આની અંદર આ 4થા વર્ષથી અમે આયોજન આમાં કરીએ છીએ। બાકી તો બધી બારોબાર આઉટડોરમાં ને બધા અમે કરતા હતા। નેમિનાથ વિતરાગ સંઘના આંગણે